નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। નલિયા સાંજે 7 કલાકે અબડાજી સર્કલથી મામલતદાર કચેરી સુધી બીએલઓની કામગીરી બાબતે જે શિક્ષકોએ માનસિક તણાવમાં આવી આજરોજ ગુજરાતમાં આત્મહત્યા કરી છે, એની આત્માને શાંતિ મળે તે માટે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી। અબડાસામાં બીએલઓની કામગીરીમાં તમામ કેડરને સમાવવામાં આવે અને કોઈપણ જાતનું માનસિક પ્રેશર બીએલઓને આપવામાં ન આવે તે બાબતે મામલતદારશ્રી, નાયબ મામલતદારશ્રી વ્યાસભાઈને અબડાસાના શિક્ષક યુનિયન અને બીએલઓ તથા શિક્ષકો દ્વારા પોતાના પર જે દબાણ કરવામાં આવે છે તે બાબતે આક્રોશપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી અને એસઆઈઆરની આજે ઓનલાઈન કામગીરી કરવાનો સમગ્ર અબડાસામાં બહિષ્કાર કરવામાં આવ્યો હતો। ગુજરાતના 2 શિક્ષકો આ કામગીરીમાં પ્રેશરમાં આવીને આત્મહત્યા કરી છે, તેના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી। સ્ટોરી રમેશભાઈ। આમાં બીએલઓની કામગીરીમાં લેવામાં આવે તેના કારણે શિક્ષણ તંત્ર અમારું શિક્ષક જે છે શાળા મૂકીને જાય છે, બાળકોનું શિક્ષણ બગડે છે। બધામાંથી સેમ જે ટકાવારી પ્રમાણે લેવામાં આવે, માત્ર શિક્ષકોને લેવામાં આવે અને અત્યારે અમે કામગીરી જે કરી રહ્યા છે, બીએલઓ છે, સેક્ટર છે, બધા શિક્ષકો છે મોટાભાગે, તો એના સાથે પણ કોઈ એવું મેન્ટલી ટોર્ચર કરવામાં ના આવે, માનસિક તણાવ ઊભો કરવામાં ના આવે કે એને પ્રેશરમાં આવું પગલું ભરવું પડે। આ ઘટના ભારત દેશમાં 4 એવા કિસ્સા બન્યા છે, એમાં 2 ગુજરાતના છે। શિક્ષક એવી થોડાક ઓછા દર્જેના હોય, અમુક એનું કામ નાજુક હૃદયના છે, બધા ઘણા બધા બહેનો છે, શિક્ષક છે એટલે બાળકો સાથે જ એનો કોન્ટેક્ટ હોય એટલે પછી માનસિક પ્રેશર આવી જાય છે, ત્યારે આવું બધું બનાવ બને છે। પછી જે શિક્ષકોને નોટિસ આપવામાં આવવાની જે પ્રેશર કરવામાં આવે છે કે તમારું ધરપકડ ઇસ્યુ વોરંટ કરશું ને તમારે ઘરેથી લઈ જશું, આવું માનસિક પ્રેશર જે આપવામાં આવે છે એ પણ ના આપવામાં આવે। પ્રેમથી જે કામગીરી છે શિક્ષક કરે છે એના જોબચાર્ટ પ્રમાણે જે છે